પોલીસ કર્મી પર કિન્નરો દ્વારા હુમલાના મામલે સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, તેની પર નજર કરી લઈશું। મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં પોલીસ કર્મી પર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। કિન્નરો સહિત 15 જેટલા ઇસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો। આપને જણાવી દઈએ, આરોપી સંજય વ્યાસની ધરપકડ કરવા જતા આ હુમલો કરવામાં આવ્યો હતો। વાડજ પોલીસ મથકની ટીમ આરોપી સંજયની ધરપકડ કરવા ગઈ હતી, ત્યારે ઘરમાં રહેલા કિન્નરો અને અન્ય ઇસમોએ અચાનક પોલીસ પર હુમલો કર્યો હતો। ત્યારે ઘરમાં રહેલા પાળતુ શ્વાનને પણ પોલીસ કર્મીઓએ છૂટા મૂકી દેવાયા હતા। પોલીસ કર્મીઓ પર પોલીસે કામગીરીમાં અડચણ અને રાટિંગનો ગુનો દાખલ કર્યો છે। આ અંગે વિગત આપશે મારા સંવાદદાતા સુમન ઠાકોર ફોનલાઈન પર જોડાયા છે। સુમન, શું છે સમગ્ર મામલો અને શું છે આગળ કાર્યવાહી? ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં અગાઉ પણ આવો પોલીસ પર હુમલો છે તે કરવામાં આવે તો સાથે સાથે જો વાત કરીએ તો કિન્નર સહિત 15 જેટલા કિન્નરો પર પોલીસે હુમલો છે તે પોલીસ પર હુમલો કરવામાં આવે તો કિન્નર દ્વારા, અને કહી શકાય કે વસ્ત્રાપુરમાં આરોપી સંજય વ્યાસની ધરપકડ કરવા જતા પોલીસ પર કરાયો હતો હુમલો, અને કહી શકાય કે વાડજ પોલીસે મથકની ટીમ સંજય વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી અને ઘરમાં રહેલા કિન્નરોએ અન્ય વ્યક્તિઓને પોલીસ પર હુમલો છે તે કરાયો હતો, અને ઘરમાં રહેલા પાલતુ શ્વાન જે છે તે પણ છૂટા મૂકીને પોલીસ પર ઘર્ષણ છે તે કરવામાં આવે છે। સાથે સાથે જો વાત કરીએ તો પોલીસે કામગીરી અડચણ કરી રાયોટિંગ કરીને હુમલો હેઠળ કલમ છે તે પણ દાખલ કરવામાં આવી છે, અને હાલ તો વાડજ પોલીસે 11 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે, અને વારંવાર આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે। જી, આભાર।